हेलो फ्रेंड्स, चैप्टर नंबर 4 इंटीग्रेशन। लास्ट लेक्चर में આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોયા હતા. હવે આપણે થોડાક ટ્રિગોનોમેટ્રિકને લગતા એક્ઝામ્પલ જોઈએ. તો ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલાને લગતા એક્ઝામ્પલ જોવા માટે પહેલાં આપણને ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા આવડવી જોઈએ. તો જેની બેઝિક ફોર્મ્યુલા છે પહેલાં એક વખત રિવાઇઝ કરી લઈએ. તો કે 1/sin થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા. બધી જ ફોર્મ્યુલા લખાવતી નથી, પણ જે ફોર્મ્યુલાનો આપણે યુઝ કરશું એ થોડીક ફોર્મ્યુલા લઈ લઈએ. 1/cos થીટા ઇઝ ઇક્વલ ટુ sec થીટા, sin થીટા upon cos થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા, cos થીટા upon sin થીટા ઇઝ ઇક્વલ ટુ cot થીટા. એના પછી જે નિત્ય સમ છે, ફંડામેન્ટલ આઇડેન્ટિટીઝ, કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા, 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. અને બીજી એક ફોર્મ્યુલા આપણે જોવાની છે, કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ જે ફોર્મ્યુલા છે એ આપણે એક્ઝામ્પલમાં યુઝ કરવાની છે એટલી જ જોઈએ છે. બાકી તો ઘણી બધી ટ્રિગોનોમેટ્રિકની ફોર્મ્યુલા છે જે આપણે સેમેસ્ટર 1માં શીખી ગયા છે. તો હવે એને લગતા એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે, ફર્સ્ટ એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન ઓફ સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસેક સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. હવે ઇન્ટિગ્રેશનમાં આપણે જોઈએ તો ઇન્ટિગ્રેશનને આપણે એડિશન કે સબસ્ટ્રેક્શન આપેલું હોય, એટલે કે સરવાળા બાદબાકી આપેલું હોય તો અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી શકીએ. જ્યારે મલ્ટિપ્લિકેશન આપેલું હોય અથવા ડિવિઝન આપેલું હોય તેને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી શકતા નથી, બરાબર. તો અહીંયા આપણે સેક સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન ઇન્ટુ કોસેક સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન એવું લખી શકીએ નહીં. એટલા માટે આપણે પહેલાં જોઈએ તો અહીંયા સેક સ્ક્વેર થીટા ઇન્ટુ કોસેક સ્ક્વેર થીટા એવી આપણી પાસે કોઈ ફોર્મ્યુલા નથી. આપણી પાસે એવી ફોર્મ્યુલા છે કે સેક થીટા ઇન્ટુ કોસેક થીટા, બરાબર. પછી ખાલી સેક સ્ક્વેર થીટા આપેલું હોય તો ટેન થીટા. એટલા માટે અહીંયા સેક થીટા અને કોસેક થીટા આપેલું છે, અને સાઇન અને કોસ અથવા એને બીજા કોઈ પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન સાથે રિલેશન હશે એમાં આપણે કન્વર્ટ કરી નાખીએ. તો આપણે આગળના હમણાં જ મેં તમને લખાવ્યું કે સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cos થીટા. તો ઇન્ટિગ્રેશનમાં 1/cos સ્ક્વેર થીટા ઇન્ટુ કોસેક સ્ક્વેર થીટા એટલે 1/sin સ્ક્વેર થીટા ઇન્ટુ dx, એટલે કે એક્સની સાપેક્ષે વિકલન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં અહીંયા ગુણાકાર એટલે મલ્ટિપ્લિકેશન છે એટલે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો 1/cos સ્ક્વેર થીટા એક્સ આવશે, અહીંયા બધામાં, કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા આગળ જોઈએ તો હવે હજી પણ આપણી પાસે એવી કંઈ ફોર્મ્યુલા બની નથી કે જેને આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકીએ. અથવા જો અંશમાં કોઈ પણ પ્લસ માઇનસવાળા બે પદ આપેલા હોય અને છેદમાં કોઈ પણ ફંક્શન આપેલું હોય તો એને અલગ અલગ આપણે છેદ આપી શકીએ. પણ અહીંયા હવે આપણે 1ની એવી કંઈક વેલ્યુ મૂકવાની છે કે જેમાં કોસ અને સાઇનનો ઉપયોગ થતો હોય. તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે સાઇન સ્ક્વેર થીટા એટલે કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, જે મેં તમને હમણાં જ લખાવી. એટલે ઇન્ટિગ્રેશનમાં 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ. હવે અહીંયા પ્લસની સાઇન છે તો બંનેને આપણે સેપરેટ અલગ અલગ છેદ આપી દઈએ. તો સાઇન સ્ક્વેર એક્સ upon cos square x into sin square x અલગ અલગ ઇન્ટિગ્રેશન પણ આપી દઈએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ પ્લસ ઇન્ટિગ્રેશનમાં cos square x upon cos square x into sin square x with respect to x ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા સાઇન સ્ક્વેર એક્સ કેન્સલ, અહીંયા કોસ સ્ક્વેર એક્સ કેન્સલ.
तो इज इक्वल टू इंटीग्रेशन में 1 cos square x with respect to x प्लस इंटीग्रेशन में 1 sin square x with respect to x इज इक्वल टू 1 cos theta इज इक्वल टू sec theta એટલે કે 1 cos square x इज इक्वल टू sec square x with respect to x प्लस cosec square x with respect to x इज इक्वल टू sec square x એટલે કે આપણને ખબર છે કે sec square xનું ઇન્ટિગ્રેશન એટલે કે tan x પ્લસ cosec square xનું એટલે માઇનસ cot x પ્લસ c એટલે અહીંયા tan x પ્લસ માઇનસ માઇનસ cot x હોલ બ્રેકેટ પ્લસ c. આ ફર્સ્ટ એક્ઝામ્પલ થશે. Second example, integration of cos 2x upon cos square x into sin square x with respect to x. હવે અહીંયા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન તમને આપેલા છે cos 2x, cos square x અને sin square x. તો અહીંયા પણ આપણને કાંઈ પણ એવી બેઠી ફોર્મ્યુલા દેખાતી નથી. તો પહેલાં આપણે આગળના એક્ઝામ્પલમાં મેં તમને લખાવી cos 2 થીટાની ફોર્મ્યુલા. cos 2x ઇઝ ઇક્વલ ટુ cos square x માઇનસ sin square x એટલે કે આવી ફોર્મ્યુલા આપણે ટ્રિગોનોમેટ્રિકમાં ભણી ગયા છે. cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. હવે અહીંયા આપણે આ cos 2 થીટાની તો ઘણી બધી ફોર્મ્યુલા છે, પણ અહીંયા આપણે આ ફોર્મ્યુલાનો યુઝ શું કામે કરીએ છીએ? તો અહીંયા તમને cos અને sin આપેલા છે, તો આપણે અહીંયા cos 2 થીટાને એવા ફંક્શનમાં ફેરવવાના કે જે છેદમાં આપેલું હોય અથવા કંઈ ગુણાકારમાં કે ડિવિઝનમાં એવી રીતે કંઈ આપેલું હોય એમાં આપણે એને કન્વર્ટ કરી નાખવાના. તો ઇન્ટિગ્રેશન ઓફ cos સ્ક્વેર એક્સ માઇનસ અહીંયા એક્સ આપેલું છે એટલે અહીંયા આપણે થીટાની જગ્યાએ એક્સ લખી નાખીએ. સાઇન સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. જો ટ્રિગોનોમેટ્રિકની જે બેઝિક ફોર્મ્યુલા છે એ ખૂબ અગત્યની છે, કેમ કે પહેલું સ્ટેપ આપણે ટ્રિગોનોમેટ્રિકની ફોર્મ્યુલાથી કરીએ છીએ. જો ટ્રિગોનોમેટ્રિકની ફોર્મ્યુલા ન આવડતી અને ઇન્ટિગ્રેશનની બધી જ ફોર્મ્યુલા આવડતી હોય તો આપણે ઇન્ટિગ્રેશનના એક્ઝામ્પલ સોલ્વ ના કરી શકીએ જે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનવાળા આવે છે. એટલે આપણે જે મેન બેઝિક ફોર્મ્યુલા છે જેમ આવતી જશે એમ હું તમને લખાવતી જઈશ, એ આપણે કમ્પ્લીટ કરવાની છે. ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા માઇનસની સાઇન છે તો આગળના એક્ઝામ્પલની જેમ જ અલગ અલગ બંનેને સેપરેટ પર ઇન્ટિગ્રેશન આપી દઈએ અને છેદ આપી દઈએ. તો cos સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એટલે કે cos સ્ક્વેર એક્સના છેદમાં પહેલાં લખી નાખ્યું માઇનસની સાઇન, સાઇન સ્ક્વેર એક્સના છેદમાં આખું લખી નાખ્યું, અલગ અલગ ઇન્ટિગ્રેશન એટલે બંનેને અલગ અલગ dx આપી દીધા અને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દીધું. ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ કેન્સલ, સાઇન સ્ક્વેર એક્સ કેન્સલ. તો ઇન્ટિગ્રેશન 1 સાઇન સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 1 cos સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન સ્ક્વેર એક્સ એટલે કે કોસેક સ્ક્વેર એક્સ 1 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા એવું આપણે લખાવ્યું હતું ને. 1 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા એન્ડ 1 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સેક થીટા વિથ રિસ્પેક્ટ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1 કોસ થીટા એટલે કે સેક થીટા એના સ્ક્વેર છે એટલે સેક સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. હવે કોસેક સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન કરીએ તો માઇનસ કોટ એક્સ માઇનસ સેક સ્ક્વેર એક્સનું ટેન એક્સ માઇનસની સાઇન પ્લસ સી. આપણો આન્સર આવું હોય તો માઇનસ કોમન કાઢી નાખો એટલે કોટ એક્સ પ્લસ ટેન એક્સ પ્લસ સી આન્સર. એક્ઝામ્પલ નંબર 3, integration of 4 plus 3 cos x 4 plus 3 cos x upon sin square x with respect to x is equal to. હવે જો અહીંયા અંશમાં તમને સરવાળા બાદબાકીવાળા કોઈ પણ પદ આપેલા હોય ને છેદમાં કોઈ પણ એક પદ આપેલું હોય અથવા ગુણાકારમાં બે પદ આપેલા હોય તો પહેલાં આપણે અલગ અલગ બધાને છેદ આપી દેવાના. એટલે ઇન્ટિગ્રેશન ઓફ બ્રેકેટમાં 4 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 3 કોસ એક્સ
अपॉन साइन स्क्वेर एक्स विथ रिस्पेक्ट टू एक्स इज इक्वल टू हवे अलग अलग इंटीग्रेशन आपी दईए तो 4 कॉन्स्टન્ટ निकली जाए तो इंटीग्रेशन में 1 अपॉन साइन स्क्वेर एक्स विथ रिस्पेक्ट टू एक्स प्लस 3 कॉन्स्टન્ટ एटले कोस एक्स अपॉन साइन स्क्वेर एक्स विथ रिस्पेक्ट टू एक्स इज इक्वल टू 4 इंटीग्रेशन में 1 अपॉन साइन एक्स एटले के कोसेक एक्स और अँ स्क्वेर है कोसेक स्क्वेर एक्स विथ रिस्पेक्ट टू एक्स प्लस 3 हवे अँ कोस एक्सना छेदमां साइन स्क्वेर एक्स आपेलो है तो आने आपणे एवी रीते लखी सकीए कि कोस एक्स अपॉन साइन एक्स इंटू 1 अपॉन साइन एक्स विथ रिस्पेक्ट टू एक्स साइन एक्सनो वर्ग आपेलो है तो 2 वखत साइन एक्स गुणाकार में आवी जशे अने कोस एक्स अपॉन साइन एक्स तो इज इक्वल टू 4 इंटीग्रेशन ऑफ कोस एक्स स्क्वेर एक्स विथ रिस्पेक्ट टू एक्स प्लस 3 इंटीग्रेशन में कोस अपॉन साइन इज इक्वल टू कोट एक्स इंटू 1 अपॉन साइन एटले कोसेक एक्स विथ रिस्पेक्ट टू एक्स इज इक्वल टू 4 इंटीग्रेशन में कोसेक स्क्वेर एक्स विथ रिस्पेक्ट टू एक्स प्लस 3 इंटीग्रेशन हवे अँ कोट इंटू कोसेक्स आपेला हवे कि कोसेक इंटू कोट तो लखी सकीए कोसेक एक्स इंटू कोट एक्स विथ रिस्पेक्ट टू एक्स हवे बे फॉर्म्युला बनी गई 4 कोसेक स्क्वेर एक्सनु माइनस कोट एक्स प्लस 3 कोसेक एक्स इंटू कोट एक्सनु माइनस कोसेक एक्स होल ब्रेकेट प्लस सी बधा इंटीग्रेशन दूर थई जाए पछी आपणे प्लस सी लखवानो छे तो अँ ब्रेकेट छूटा पाड़ो तो माइनस 4 कोट एक्स माइनस 3 कोसेक एक्स होल ब्रेकेट प्लस सी आंसर बराबर है। हवे एक्जाम्पल नंबर 4 है आना जेवो ज छे इंटीग्रेशन ऑफ 2 + 3 sin x अपॉन cos स्क्वेर एक्स विथ रिस्पेक्ट टू एक्स हवे एने पण आपणे अलग अलग पहला छेद आपी देशुं आनी जेम ज एटले 2 अपॉन cos स्क्वेर एक्स प्लस 3 sin x अपॉन cos स्क्वेर एक्स बराबर आ एक्जाम्पलनी जेम ज बीजू पद आवुं ज मळशे साइन स्क्वेरनी जग्याए cos स्क्वेर एक्स मळशे आ तमारे ट्राय करवानो छे। थैंक यू।